કલાપી વિનય મંદિર ખાતે માતૃભાષા મહોત્સવ વ્યાખ્યાન યોજાયું. કલાપી વિનય મંદિર ખાતે માતૃભાષા મહોત્સવ વ્યાખ્યાન યોજાયું. આંખમાં ઉધમ ચાલુમાં ચતુર શિર સાટે ચાશવે નાકની નાક ગોરવતા ગુજરાતીઓ. માં સમાંતર માતૃભાષાની મહાનતા દર્શાવતા વક્તાઓના વક્તવ્યમાંથી સુભાષિતો રચાયા હતા. લાઠી કલાપી વિનય મંદિર ખાતે વિશ્વ માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાયદાવિદ પૂજ્ય કુ રાજેશ્વરી રાજ્યગુરુ દ્વારા કલાપી વિનય મંદિર પરિસરમાં માતૃભાષા મહામહિમા ગાન પ્રસંગે વિદ્વાન લેખક ડોક્ટર કાલિંદીબેન પરીખ અને કોલમિસ્ટ પત્રકાર નટુભાઈ ભાટિયાના વ્યાસાસને વ્યાખ્યાન યોજાયું. 21 ફેબ્રુઆરીના સવારે 9:30 કલાકે યોજાયેલ માતૃભાષા મહિમા ગાનનું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઓનલાઈન સંદેશ પાઠવ્યો. પ્રેરક ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના ડોક્ટર ભાગ્યેશ ઝા, માતૃભાષા મહોત્સવના મુખ્ય મહેમાન કલાપી વિનય મંદિરના પ્રિન્સિપાલ R.N. માલવિયા, કવિ મહેન્દ્ર જોશી સમગ્ર શાળા પરિવારની ઉપસ્થિતિમાં માતૃભાષા મહામહિમા ગાન ડોક્ટર કાલિંદીબેન અને પત્રકાર નટુભાઈ ભાટિયા દ્વારા માતૃભાષા અંગે માનનીય માર્ગદર્શન અપાયું. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના હિતેશ મહેતા દ્વારા અદ્ભુત વ્યવસ્થા સાથે યોજાયેલા માતૃભાષા મહોત્સવને હજારો વિદ્યાર્થીઓએ કલાકો સુધી સ્થિર પ્રજ્ઞ બની અને માણ્યો હતો. કલાપી વિનય મંદિરની છાત્રાઓ દ્વારા માતૃભાષા વિશે સુંદર ગીતની પ્રસ્તુતિ કરી હતી. સમ ઉજ્જવલ ગુજરાતી ભાષાને તેના અભિવ્યક્ત કરતા ભાવ સાથે આંખમાં ઉદ્યમ ચાલુમાં ચતુર શિર સાટે ચાશવે નાકની નોક તેવા અનેક ગૌરવતા ગુજરાતીઓને યાદ કરાયા હતા. માતૃભાષાથી અભિવ્યક્તિમાં પ્રગટ થતા ભાવાત્મક ઉદાહરણો સાથે માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. કવિ કલાપીની ભૂમિ લાખેણી નગરી લાઠીમાં પધારેલ મહેમાનોનું પુસ્તકો દ્વારા સત્કાર કરાયો હતો. બ્યુરો રિપોર્ટ નટવરલાલ ભાટિયા.